ભક્તો એક તમને હું અહીંથી જે મારી અંતરની વાતો છે થોડી કઈ શાસ્ત્ર પ્રમાણ ગ્રસ્તને માટે મા બાપ એ પ્રથમ સેવા યોગ્ય તીર્થ છે, યાદ રાખજો. તમારા માટે મોટામાં મોટું કોઈ તીર્થ સ્થાન હોય, ઘણા એમ કે છપૈયા બહુ મોટું તીર્થ સ્થાન, ઘણા એમ કે દ્વારકા બહુ મોટું તીર્થ સ્થાન, ઘણા એમ કે નાના જગન્નાથપુરી છે બહુ મોટું તીર્થ સ્થાન. પણ આ સ્થળેથી તમને એમ કહીશ કે ગ્રસ્તને માટે મોટામાં મોટું કોઈ જો તીર્થ સ્થાન હોય તો તમારા મા બાપ છે પેલું પ્રથમ તીર્થ સ્થાન છે. તમારું પ્રથમ તીર્થ સ્થાન તમારું મા બાપ. 68 તીર્થની યાત્રા તમે કરી આવો પણ તમારા મા બાપનું હૈયું જો તમારા પ્રત્યે ટાઢું નથી તો સમજી લેજો એક પણ તીર્થની યાત્રાનું પુણ્ય તમને મળવાનું નથી. પ્રથમ તીર્થ તમારા માટે માત પિતા છે. માત પિતા તમારું પ્રથમ તીર્થ. અને ભક્તો એટલા જ માટે આ સહજાનંદ સ્વામીએ પોતે પ્રેક્ટિકલ કર્યું. 7 વર્ષની ઉંમરથી સેવા ચાલુ કરી દીધી હતી ને કેવી સેવા. સત્સંગી જીવન ક્યારેક વાંચજો. રાત પડે ને માની પગચંપી કરવા જાય દીકરો, પગચંપી કરે હો, સેવા કરે, ખાટલે સૂતેલા પિતાની સેવા કરે, પાણી પાય, એના માટે એના વસ્ત્રો ધોઈ નાખે. આવી નાની નાની સેવાઓ ઘનશ્યામ પોતે કરે. અને એટલા માટે શિક્ષાપત્રીમાં લખી શક્યા યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્ય માતુર પિતુર ગુરો રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથા શક્તિ ચ મામ કહી. મારા આશ્રિતો જીવન પર્યંત માતા પિતા ગુરુ અને રોગાતુર એની સેવા કરવી. સૌથી પહેલા મા લીધા, પછી બાપ લીધા અને પછી ગુરુ લીધા ત્રીજે નંબરે. નહીં તો આજે દુનિયા એમ કે ગુરુની સેવા કરો બધું આવી ગયું. ના ભાઈ, નહીં આવે. માત પિતા તમારા રાજી નથી ને તમે ગુરુની સેવા કરો છો તો ગુરુની સેવાનું તમને એક પાઈ પણ ફળ નથી મળવાનું, યાદ રાખજો. ઘણા સારા સારા સત્સંગીઓ હોય, અહીં મંદિરોમાં રસોઈ દઈ જાય, ધોતિયા દઈ જાય, પણ બાપ કે દીકરા મહિના માટે ખાવાના ને ખર્ચીના થોડાક દાનપુરના થોડાક રૂપિયા દે તો દે નહીં હો. હું એમ કહું તમને આ ધોતિયા ને રસોઈનું કાંઈ ફળ નહીં મળે. સ્પષ્ટ કહીશ તમને, તમારા મા બાપને પહેલા સંભાળો. ભક્તો, મા બાપની સેવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે અને આપણા સત્સંગમાં પુરાવા છે. ભક્તો, તમે જીવનમાં ગમે એટલા પરોપકારના કામ કરતા હશો, કરોડોના દાન કરતા હશો, મહિનાઓ સુધી તમે ક્યાંક કેમ્પમાં સેવા કરવા જતા હશો, પણ ખરેખર તમારા મા બાપને જેથી જરૂર પડીને તમે એક દી પણ એને જો કામ નથી આવ્યા તો તમે મહિના કે વર્ષો ભલે સેવા ક્યાંક નિસ્વાર્થ ભાવે કરવા જતા હો પણ એનું કાંઈ ટકોય ફળ નહીં મળે. ઘણા દૂર દૂર સેવાઓ કરવા જાય, મહિનો સુધી સેવાઓ કરવા જાય, પણ એનો બાપ કંઈક આદેશ કરે ને મા આદેશ કરે તો ના પાડી હું તમને હેલ્પ નહીં કરું, તો તું દોડીને ક્યાં નામ કમાવા જાય છે. તારા માટે પહેલી સેવાની ફરજ તો માતા પિતાની સેવા કરવી તમારી પહેલી ફરજ છે. ઘરેથી શરૂઆત કરો સેવાની. એટલા માટે હું તમને આ વ્યાસ આસનથી કહીશ કે મોટામાં મોટી તમારી કોઈ ભક્તિ હોય, તમારી જો માળા, તમારું કોઈ જો તપ, તમારું કોઈ જો ધ્યાન હોય તો માતા પિતાની સેવા એથી બીજી કોઈ વસ્તુ નથી. 2 કડીઓ ગાઈ, ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને